जाकिर खानનો સુંદર મજાનો શેર છે, હમ ભૂખ કે પાલે બચ્ચે હૈ, એક દિન સબ કુછ ખાएंगे. સૌરાષ્ટ્રમાંથી નીકળેલી કહાનીઓ તમે જુઓ ત્યારે તમને એવું થાય કે સંઘર્ષ જ્યારે માણસના ભાગમાં આવે ત્યારે માણસ ભાગ્ય બદલી નાખતો હોય છે. એવી જ એક કહાની શરૂ થાય છે સૌરાષ્ટ્રમાં 1947ની આસપાસ. 1947માં બટન અને સેવ પાડવાના સંચા અને આ બધું બનાવતી એક કંપની, હું જ્યારે 2026માં બેસી છું ત્યારે દુનિયાભરમાં એરલાઇન્સને, હેલિકોપ્ટરને અને બાકીના બધા જહાજોને બેરિંગ સપ્લાય કરતી હશે, એ કહાની જ પોતાની અંદર અતિશય રોમાંચથી ભરેલી છે. પણ હું જે વ્યક્તિ સાથે બેસી છું મને નથી ખબર પડતી કે હું એમને બટનથી બેરિંગની યાત્રા પૂછું, હું એમને આવનારા સમયના બિઝનેસ કે ઉદ્યોગનું શું ભવિષ્ય છે એના વિશે પૂછું, હું એમને સમાજની દિશા માટે પૂછું કે હું એમને રાજનીતિ માટે પૂછું. કેમ કે એક ઓળખાણમાં સીમિત કરી શકું એ આ સ્થિતિ નથી, એ વ્યક્તિ નથી, અને એટલે જ હું કોઈ જ ઓળખાણ કે બહુ જ લાંબી પ્રસ્તાવના કશું જ ન બાંધતા સીધા જ અનકટ પોડકાસ્ટમાં સ્વાગત કરું છું નરેશભાઈ પટેલનું. નરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને મને પોતાને ખરેખર કન્ફ્યુઝન છે કે હું શરૂઆત શેનાથી કરું, એ દૃષ્ટિકોણથી કે તમે એટલા મોટા ઉદ્યોગપતિ છો કે તમારી પાસે બિઝનેસની કહેવા માટે બહુ બધી સ્ટોરીઝ છે. તમે ખોડલધામની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીની આખી યાત્રા જોઈ છે. લેઉવા પાટીદાર સમાજની યાત્રાના સૌથી મુખ્ય અને મોટો ચહેરો રહ્યા છો. તો સમાજનીતિ પણ છે, અને તમે રાજનીતિ સાથે પોતાની જાતને જોડો કે ન જોડો, રાજનીતિ તમારી સાથે જોડાઈ જાય છે. તમને કઈ ઓળખાણ ગમે છે? કોઈ તમને શું કહેતો તમને એવું લાગે કે ના, આ મારી પ્રોપર એક ઓળખાણ છે? સારા મનુષ્ય તરીકે. હા હા, એ કોઈ પણ ઓળખાણનો પાયો છે. અને પ્રોફેશનલી તમને ઉદ્યોગપતિ તરીકે ઓળખાવું વધારે ગમે કે પછી ખોડલધામના અધ્યક્ષ તરીકે? તો હું ચર્ચાની શરૂઆત એ બાજુથી કરીશ. બહુ અઘરો સવાલ છે. બંને સિક્કાના બંને એક પહેલું છે મારા માટે. કારણ કે મેં મારા બાપુજીને સમાજનું કામ કરતા જોયેલા છે, એટલે જ મારામાં રુચિ જાગી કે કાંઈક આપણે સમાજને આપવું જોઈએ. એ ભગવાનની કૃપાથી વેલ ટુ ડુ ફેમિલીમાં મારો બર્થ થયો, એટલે કાંઈ પણ આપી શકે એવો ભાવ મારા બાપુજીનો હતો, ને એ મેં ચાલુ રાખ્યો. એટલે આમ સિક્કાની બંનેમાં જો કહેવાય, એક ઉદ્યોગપતિ તરીકે અને સમાજ સેવક તરીકે પણ, આ બંનેમાં હવે ચોઈસ આપની છે, આપને ત્યાંથી શરૂ કરવું. સમાજથી જ શરૂઆત કરીએ. કેમ કે ઉદ્યોગપતિની પહેલી એક ઓળખાણ એ હોય કે એ જ્યારે ખૂબ સમૃદ્ધ થઈ જાય પછી એને સમાજમાં મોટાભાગે રસ નથી રહેતો. પાટીદાર સમાજ અને એના ઉદ્યોગપતિઓની કહાની બહુ જ અલગ છે, અને એમાંય નરેશ પટેલની સ્ટોરી તો બહુ જ અલગ છે કે એમને સમાજમાં બહુ જ વધારે રુચિ રહી, એમણે કામ પણ કર્યું ને સમય પણ ખાસો બધો ફાળવ્યો. ઉદ્યોગપતિ થયા પછી સમાજનું કામ કરવું એ બહુ ભાર નથી લાગતો એનો? કેમ કે એમાં તમે ગમે તેટલું કરશો, વિવાદો અને ટીકા એ જ આવશે સૌથી પહેલાં. બહુ સાચી વાત છે, પણ તમારી ઇન્ડસ્ટ્રી અથવા તો તમારો કોઈ પણ ઉદ્યોગ પ્રોફેશનલી મૂવ થતો હોય, અને સાથે જેવા મારા બે ભાઈઓ છે જે મને છૂટ આપી હતી કે અમે તારે કામ સંભાળ લેશું, તું તારે સમાજનું સેવા કરજે, બાપુજી કરતા હોય. જો આવી એક ટીમવર્ક અને લાગણીનો ભાવ હોય તો માણસ સમાજ સેવા પણ સાથે કરી શકે. નક્કર આ દિવસોમાં ઉદ્યોગની સાથે સમાજ સેવા કરવા અઘરી છે, કારણ ઉદ્યોગને પણ ઘણો બધો ટાઈમ અત્યારે જોઈ છે. હા, અને આની અસર બિઝનેસ પર નથી થતી. એટલે જો તમે ખોડલધામમાં છો અને જો સરકારને અથવા કોઈને એવું લાગે કે ખોડલધામ તો અમને એટલું સપોર્ટ નથી કરી રહ્યું જેટલું અમને મળવો જોઈએ, તો એની અસર તમારા બિઝનેસ પર ન થાય? હું હંમેશા માનું છું કે જો નિત્ય એને સાચું કામ કરો ને તો પછી પ્રભુ ધ્યાન રાખતો હોય છે, પછી મનુષ્યનું કોઈ કામ નથી કે તમને હેરાન કરી શકે કે ટચ કરી શકે. પણ પ્રયત્નો થાય. એ તો થાય, તમે સમાજ સેવામાં છો તો થાય બધું. ખોડલધામ જ્યારે શરૂ થયું ત્યારે તમે કહ્યું હતું કે જ્યારે કોઈ પણ વિશાળ સંગઠન બનાવવું હોય જેમાં માણસો ભેગા થઈ શકે, સ્વયંભૂ રીતે ભેગા થાય, તો એક છત્રની નીચે ધર્મ જ લાવી શકે, અને એટલે એની શરૂઆત થઈ. ખોડલધામમાં એટલી બધી પોલિટિકલ ઇવેન્ટ્સ સાથે સાથે થતી હોય એટલે બધી જ થાય, પણ ચર્ચામાં પોલિટિકલ આવે કે CR પાટીલ આવ્યા, એમની તુલા થઈ, ગોપાલ ઇટાલિયા આવ્યા, અરવિંદ કેજરીવાલ આવે તો એ પણ મુલાકાત કરે, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત એ લોકો ધજા ચડાવવા માટે આવે. ભલે આપણે એવું કહીએ કે ધ્વજા ચડાવવા આવ્યા છે, પણ બધાને ખબર છે કે એમને આશીર્વાદ ખોડલ માતા કરતાં વધારે લેઉવા પાટીદારના જોઈએ છે. રાજનેતાઓના તો ઉદ્દેશ્ય એ જ હોય છે. ખોડલધામ પર એ પ્રશ્ન થાય કે શું ખોડલધામ રાજકીય અડ્ડો છે? બિલકુલ નથી. અનફોર્ચ્યુનેટ વાત એ છે ખોડલધામ માટે કે લોકો ખૂબ આસ્થાથી ત્યાં જોડાયેલા છે,
એ ફોર્ચ્યુનેટ વાત છે, પણ અનફોર્ચ્યુનેટ વાત એ છે કે જે ફોર્ચ્યુનેટ વાતને લોકો એનો ઉપયોગ કરવા માગે છે. અને જેમ મેં આપને પહેલાં કીધું કે અમે બહુ લાંબા સમયથી ઉદ્યોગમાં જઈ અને ખૂબ અમારા સંબંધો આખા ગુજરાતમાં હોય, એટલે કોઈ એમ મને રિક્વેસ્ટ કરે કે અમારે આવું છે તો ના પાડી નથી શકાતી. એ મારા પર્સનલ સંબંધો છે વધારે. એટલે રાજનીતિની રીતે લોકો જોતા હોય એ એક અલગ વસ્તુ છે, અને આપની વાત પણ સાચી છે કે નેતાઓ છે એ રાજનીતિક લાભ માટે આવતા હોય છે, પણ ઘણા મહદ અંશે લોકો મને પણ જોઈને આવે ત્યાં, કારણ કે મારા પર્સનલ સંબંધો છે. તો બે ખોડલધામનો વિવાદ અત્યારે જે ચાલી રહ્યો છે, આમ તો પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ તમે જ્યારે ત્યાં પત્રકાર પરિષદ કરી ત્યાં સુધી તો કશું વિવાદ જેવું નહોતું લાગતું, કેમ કે બહુ બધી સંસ્થાઓ છે, જેમ કે સરદારધામ આટલા બધા બન્યા, ઉમિયા માતાનું પણ મંદિર છે અલગ, એક અમદાવાદમાં પણ બની રહ્યું છે. તો એ રીતે વધુ એક ઝોનમાં એક ખોડલધામ બની રહ્યું છે એ વાત આવી. પણ એના પછી પાટીદાર સમાજના જ અગ્રણીએ નિવેદન કર્યું ને એમણે કહ્યું કે આ સમાજની એકતા તોડવાનો પ્રયત્ન છે અથવા એક વ્યક્તિ કેન્દ્રી સંસ્થા બની ગઈ છે. તમે પણ જે કહ્યું કે તમારી સાથેના સંબંધોના કારણે નેતાઓ આવે, ખોડલધામ અને નરેશ પટેલ એકબીજાનો પર્યાયવાચી શબ્દ બની ગયા છે એવું લાગે છે? એવું કહી શકાય, પણ લોકોને કેમ લેવું છે એ પણ બહુ નક્કી કરવું જરૂરી છે. આજની તારીખે લોકો ખૂબ સમજે છે અને જાણે પણ છે, એટલે ઘણા બધા વિવાદો થતા હોય. પણ પાટીદાર સમાજ બહુ મોટો છે, અને હું ચોક્કસ માનું છું કે કોઈ પણ સંસ્થા કોઈ ડેવલપ કરે એમાં અમે રાજી જ હોય. ફક્ત મુદ્દો એવો જોઈએ કે ત્યાં લોકોની સેવા થવી જોઈએ. કોઈ પણ સમાજ ઊભો થતો હોય તો સારી વાત છે, એમાં લોકોની સેવા થતી હોય તો ખૂબ જ મોટી વાત છે, અને હજી ખૂબ સમાજ આવા થવા જોઈએ, એમાં કોઈ વિવાદની વાત જ નથી. તો સુરતમાં જે તમે ખોડલધામ, તમે જ પત્રકાર પરિષદ કરી હતી ત્યાં જમીનનું સંપાદન થયા પછી, ઉદ્દેશ્ય શું છે એનો? જે અહીંયાનો ખોડલધામનો છે એ સેમ ત્યાં કેરી ફોરવર્ડ થશે? એ સવાલ તો આપણે એને પૂછવો જોઈએ, કારણ કે મને ખબર નથી, મારે મુલાકાત થઈ નથી, મારી ચર્ચા થઈ નથી. પણ ખોડલધામ 2009માં પ્રસ્થાપિત થયું. પહેલો કાર્યક્રમ 2011થી શરૂ થઈ અને અત્યાર સુધીના મારા કોઈ પણ નિવેદનો જોશો તો ચોક્કસપણે હું કહું છું કે લેવા પટેલ સમાજ ખૂબ મોટો સમુદાયમાં પથરાયેલો છે આખા ગુજરાતમાં, અને તે માટે થઈને અમે ઝોન કરેલા છે, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. આ બધા ઝોનમાં ખોડલધામની સંસ્થા હોય ત્યાં પ્રત્યેક મંદિર બને, અને ત્યાં લોકોના સેવાકીય કાર્ય શિક્ષણ અને આરોગ્યના થતા રહેવા જોઈએ. એના ભાગરૂપે અત્યારે પાટણ નજીક સંઢેર ગામે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. ત્યાં મંદિર પણ બનવાનું ચાલુ છે, અને શિક્ષણ માટે પણ એક હોલ અને એક ક્લાસરૂમને એવું બનવાનું ચાલુ થઈ ગયું છે. એ જ રીતે અમે મધ્યમાં પણ એક જમીન ગોતી રહ્યા છીએ, અને દક્ષિણમાં અમને હમણાં જગ્યા મળી એટલે અમે ત્યાં એ જગ્યા એક્વાયર કરી અને ત્યાં પત્રકાર પરિષદ કરી. પણ આ જ અરસાની અંદર ખોડલધામ બીજું ત્યાં બને એવી વાત નીકળી તો એ વાતમાં અમે સંમતિ છે, એ બનાવતા હોય તો અમને કંઈ વાંધો નથી. ઓકે. અનાર પટેલે પણ હમણાં સ્ટેટમેન્ટ આપ્યું, એમણે કહ્યું કે જેટલી વધારે સંસ્થાઓ કે મંદિરો બને એ પ્રકારે બનવા જોઈએ. તમે એ વાત સાથે સહમત છો? કેમ કે જ્યારે બહુ જ બધી સંસ્થાઓ બને ત્યારે જે લેવા પાટીદાર સાથે પહેલાં પણ સમસ્યા હતી કે એક છત્ર નીચે નહોતો સમાજ. એ સમાજની તાકાત ત્યારે જ દેખાઈ જ્યારે ખોડલધામ બન્યું. એની પહેલાં કોઈ રાજકીય તાકાત એટલી નહોતી દેખાતી હોવા છતાં છૂટા છે, બધાની શ્રદ્ધાનું કેન્દ્ર પણ જુદું જુદું છે, એટલે બધાના કુળદેવી પણ અલગ અલગ. એટલે જેમ ત્યાં કડવા પાટીદારમાં એક એવું કોમન દેખાય કે ઉમિયા માતાજી, એમ અહીંયા એવું નહોતું દેખાતું. ત્યાં અન્નપૂર્ણા માતાજીને બધા અપવાદો જ સિવાય બાકી મોટાભાગે બહુ છૂટું હતું. તમે એક છત્ર નીચે લાવ્યા, એક છત્ર નીચે એટલી શક્તિ સાથે લાવ્યા કે કદાચ મને એવું લાગે છે કે ખોડલધામ એકમાત્ર અપવાદ છે કે જેવું કહી શક્યું કે અમારા મંચ પર કોઈ જ નહીં, માત્ર માતાજી, એનું સેન્ટર એ રહ્યું. જો આ રીતે આ બધું વહેંચાતું જશે તો ફરી એકવાર એવું નથી લાગતું કે લેવા પાટીદાર એ જ સ્થિતિમાં આવશે જે પહેલાં હતા? પરિવર્તન બેન છે ને એ સૃષ્ટિનો નિયમ છે, બધું આપણે ધારીએ નથી થતું, અને ત્યારે આપણે કોઈને રોકવો પણ જાય તો રોકાતું નથી. એટલે હું મારી ટીમને અને મારા ટ્રસ્ટ મંડળમાં જ્યારે પણ ચર્ચાનો વિષય આવે ત્યારે હું એક જ વાત કરું, આપણે આપણું કામ કરતા જાઓ, એમાં તમે પીછેટ નહીં કરતા, ગો હેડ, વી કીપ વર્કિંગ, બાકી ઉપરવાળો જોશે. પાટીદાર સંસ્થાઓનો વિવાદ છે, કેમ કે એક બેનનો પછી એક હુમલો થયો, એનો વિડીયો ગયા વર્ષે આવ્યો કે સરદારધામમાં એ જોડાયા અને સરદારધામના કામ કરી રહ્યા છે એટલે
ખોડલધામ સાથે સંકળાયેલા લોકો એમના પર હુમલો કરી રહ્યા છે, આ પ્રકારના આરોપો ટીવી પર બોલેલા છે, સ્ક્રીન પર બોલેલા છે. આ બધું થાય ત્યારે તમે એને કઈ રીતે જુઓ છો? કેમ કે શરૂઆત તો એકતા માટે થઈ હતી, દેખાય તો વિવાદો છે. એટલે મેં આપને પહેલાં પણ કીધું એમ કે સમાજ ખૂબ મોટો છે. લેવા પડેલ સમાજનું એક મધ્યસ્થ છત્ર નહોતું, એ બહુ સારી રીતે ઊભું થયું. અને આજે પણ ખોડલધામની જે આસ્થા છે અને લોકો જે રીતે ત્યાં આવે છે મન્નત માનવા, લોકો દર્શન કરવા, એ ખૂબ જ એક સેન્ટર ઓફ અટ્રેક્શન છે લેવા પટેલ માટેનું. ખાલી ગુજરાત માટે નહીં, આખા દુનિયામાં રહેતા લેવા પટેલો આજે ગૌરવથી કહે છે કે આ અમારું ખોડલધામ છે. અને જ્યારે આવી બાબત બેન બને ને ત્યારે લોકો થોડા એનાથી એને હર્ટ કરવાની કોશિશ કરે. એ અમારા સમાજના હોઈ શકે, બહારના પણ હોઈ શકે, પણ એને બહુ હું નેચરલ જોઉં છું કે આ જ્યારે તમે એક સફળતાના ભાગરૂપે આગળ વધતા હો ત્યારે આવા તમારી ઉપર નાના મોટા હુમલાઓ થતા રહેવાના. તો તમે કઈ સંસ્થાને વધારે સફળ માનો છો? આ 3 સંસ્થાઓ મુખ્ય જે પાટીદાર સમાજની દેખાય છે, એક વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એમની રીતે કામ કરે છે, ખોડલધામ કામ કરે છે, સરદારધામ પણ કામ કરે છે. બધા બેન પોતપોતાના ફિલ્ડની અંદર આગળ છે. ખોડલધામ છે એ શિક્ષણનું પણ કામ કરે છે, સમાધાન પંચો ચલાવે છે, ગુજરાતની અંદર 12 સમાધાન પંચ ચાલે છે. અને ખોડલધામની લેવા પટેલ સમાજના 1100થી 1200ની વચ્ચે કેસ સફળતાપૂર્વક સોલ્વ કરેલા છે, જેને કોર્ટમાં ન જવું પડે. એક આ બહુ મોટું સમાજનું કામ છે. શિક્ષણમાં પણ ઘણું કામ અમે રાજકોટ સ્થિત કરી રહ્યા છીએ, અમદાવાદમાં કરી રહ્યા છીએ, જૂનાગઢમાં કરી રહ્યા છીએ. અને આરોગ્ય માટે હમણાં અમે કેન્સર હોસ્પિટલની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે ગુજરાતમાં નહીં પણ લગભગ આખા હિન્દુસ્તાનમાં સારામાં સારી કેન્સર હોસ્પિટલ બને એના માટેના અમે પ્રયાસો ખૂબ સારી રીતે કરી રહ્યા છે, એનું કામ પણ ચાલુ થઈ ગયું. આ એક પ્રકલ્પો હોય સમાજના, બીજાના પ્રકલ્પો અલગ હોય તો એમાં એ લોકો કામ કરે છે તો સારી વાત છે. એ ફરક એટલે સમજવું. કોઈ હું એવું માનું છું કે સામાજિક કામ બિઝનેસ છે, ઉદ્યોગ છે, એમાં કોમ્પિટિશન હોય. મારો હરીફ મને કેટલો નડે છે એ મારે બિઝનેસમાં જોવાનું હોય. જ્યારે સમાજની વાત આવે ત્યારે હું કોઈ દિવસ માનતો નથી કે આની અંદર હરીફ હોય. બધા પોતપોતાનું કામ કરે, હું મારું કામ કરું છું, એ લોકો એનું કરે. તમે એવું માનો છો, પણ શું બીજી સંસ્થાઓ એવું માને છે? એ એનો વિષય છે બેન. હું તો મારી શાંતિથી મારું કામ તો આગળ વધારી શકું છું, જ્યારે હું માનતો જ નથી કે મારો કોઈ હરીફ છે. હા, તો પછી કોઈ માનતું હોય એનાથી શું ફરક પડે? શું ફરક પડે? ઓકે. તમારા મેં જ્યારે પણ બહુ જ બધા ઇન્ટરવ્યૂઝ જોયા તો એમાં મોટાભાગે તમે પ્રિવેન્ટિવ હેલ્થ કેરની હંમેશા વાત કરી કે તમારા ધ્યેય શું અથવા કરવા શું માંગો છો. તો એમાં સિક્યોરિટીની વાત કરતા હતા કે સેન્સ ઓફ સિક્યોરિટી, કે નાગરિકોને એ લાગવું જોઈએ. અને બીજી વાત હતી હેલ્થ કેરની. તો એ સંદર્ભે આટલા સમય પછી, કેમ કે હું તો 2010થી હવે 26માં તમને પૂછી રહી છું, શું કરી શક્યા તમે એમાં? પ્રિવેન્ટિવ હેલ્થ કેરની અંદર અમે ઘણું બધું કામ કરેલું છે. રેગ્યુલરલી અમે ખોડલધામ પહેલાંથી, હું 2001થી વાત કરું, 2001થી અથવા તો 1999થી ફર્સ્ટ કેમ્પ, જ્યારે રાજકોટની અંદર કેથલેબ નહોતી, ન્યુરોસર્જન નહોતા, ત્યારે મેં એક મારું રિલેશન ડેવલપ કર્યું બોમ્બેમાં, બોમ્બે હોસ્પિટલ સાથે. અને ત્યાંના બહુ સિનિયર મોસ્ટ ડૉક્ટરોએ મને સપોર્ટ કર્યો અને સક્સેસફુલી અમે 17 યર્સ આ કેમ્પ્સ કર્યા પ્રિવેન્ટિવ હેલ્થ કેર ઉપર. અને જે આઈડેન્ટિફાય થાય એમાં પ્રિવેન્શનમાં કે આમાં પ્રશ્ન છે અને હવે પ્રશ્ન આવી શકે, એ ખાલી રાજકોટની અંદર એની સુવિધાઓ નહોતી તો અમે ઠેઠ બોમ્બે સુધી લોકોને પહોંચાડીને કામ કરેલું છે. આ આખો રેકોર્ડેડ છે. એટલે અને આજની તારીખે પણ મારે એ બહુ એટલા જ સંબંધ બોમ્બે હોસ્પિટલમાં આજે છે સિનિયર ડૉક્ટરો સાથે. એટલે મેડિકલ લાઇનમાં પ્રિવેન્શન ઓફ હેલ્થની અંદર મેં ખૂબ કામ કરેલું છે. એ મને કોઈ સપનું નથી આવ્યું અથવા તો એ મારો વિષય નહોતો, પણ અમારા કુટુંબની અંદર મારી એક ભાણેજને 95માં એને બ્રેઇન ટ્યુમર થયું અને અમારે જવું પડ્યું બોમ્બે. ત્યારે વિષય હોય, આપણને ગમતું હોય કંઈક જાણવાનું, શીખવાનું, ત્યારે અમારે લોંગ સ્ટે હતો, એટલે હું ખૂબ હોસ્પિટલમાંથી જાણ્યો. અમે તો આમ પ્રિવેન્શન ઇઝ ઓનલી ધી ક્યોર, આવું મારા મગજમાં ત્યારે આવ્યું ને મેં રિક્વેસ્ટ કરવા માંડ્યો. લોકો માન્યા કે તમે આવશું. લોકો, મને યાદ છે કે અમારે ડૉક્ટર SN ભગવતી હતા, આમ એનું નામ લગભગ આપણે પણ સાંભળ્યું. ભગવતી સાહેબને કહેવું પડે કે સાહેબ ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે, હવે તમારે એરપોર્ટ નીકળવું પડશે. ત્યાં સુધી પેશન્ટ જોતા હોય. સવારે ચાલુ કરે 9 વાગે, તો રાત્રે એની ફ્લાઇટ હોય 7 વાગ્યાની, અમારે કહેવું પડે 5:30 સાહેબ હવે ધીસ ઇઝ લાસ્ટ પેશન્ટ. આવું ડેડિકેશન આ ડૉક્ટરોનું અને આ લોકોની વચ્ચે અમે કામ કરેલું છે.
એટલે પ્રિવેન્ટિવ હેલ્થમાં તો ઘણું કામ કર્યું છે. પણ વેન ઇટ કેમ ટુ ખોડલધામ કે ખોડલધામને આરોગ્યની અંદર કામ કરવાનું છે તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખૂબ છે ગુજરાતમાં આવે. એટલે અમારા સમાજના જ ડૉક્ટર ખૂબ છે રાજકોટની અંદર અત્યારે અને બધી ફિલ્ડમાં. અને ઓન્કોમાં પણ ઓલમોસ્ટ 7 કે 8 છે અત્યારે. અને એ લોકોને અમે એકત્રિત કર્યા લગભગ 150 ડૉક્ટરોને. મેં બધાને પૂછ્યું કે આપણે ખોડલધામના નેજા હેઠળ એક આરોગ્યનું કામ કરવા જઈ રહી છે, આપણી પાસે જગ્યા બહુ મોટી છે. અને બધાનો 2-3 દિવસનો એ કાર્યક્રમ ચાલ્યો અને બધાનું કહેવાનું હતું કે કેન્સર ઇઝ નાવ ગોઈંગ ટુ બી ધીસ સેન્ચુરીઝ ડિઝીઝ અને આપણે એમાં કામ કરવું જોઈએ. એટલે એમાં અમે આગળ વધ્યા. આનું હોમવર્ક બેન એટલું મેં કર્યું છે કે ઇન્ડિયાની લગભગ 27 હોસ્પિટલ મારી ટીમે વિઝિટ કરેલી છે. એમાં ટાટાની લગભગ 7 હોસ્પિટલ વિઝિટ કરેલી છે. એન્ડ દે હેવ બીન વેરી હેલ્પફુલ. બધું સપોર્ટ કર્યું છે અમને, જે જાણવું હતું અમને આપ્યું છે. અને ઘણા અંશે અમે એની સાથે અત્યારે એટેચ થયેલા છે. એટલે એ લેવલ ઉપર અમે કામ સૌરાષ્ટ્રમાં કરવા માગીએ છીએ. ઓકે, વેરી ટ્રુ. તમે જ્યારે સમાજમાં બદલાવની વાત કરો, પરિવર્તન લાવવા માંગતા વ્યક્તિઓને સૌથી મોટો પડકાર, પહેલો પડકાર એ હોય છે તમે પરિવર્તન લાવવા માંગો છો, પણ શું સમાજ તૈયાર છે એ પરિવર્તન માટે? કેમ કે સમાજના વિવાદો શું ચાલે છે? તો ઉદાહરણ તરીકે અનાર પટેલે એક સામાન્ય ટિપ્પણી કરી. એમણે એવું કહ્યું કે દારૂ પીને કોઈ ઘરમાં આવે તો તમારે એને ન સ્વીકારવો જોઈએ. અથવા એમણે લવ મેરેજ માટે વાત કરી કે જ્યારે સારા છોકરા નથી મળતા ત્યારે છોકરી બહાર વાત કરે છે. આજના સમયમાં સોશિયલ મીડિયાની ચર્ચાનો મુખ્ય વિષય હોય છે કે છોકરી ક્યાં લગ્ન કરશે. પટેલની છોકરી આની સાથે લગ્ન કરે, આના છોકરાએ આની સાથે લગ્ન કર્યા, અને સમાજના બહુ જ જાણીતા અને મોટા માણસો એમાં ઇન્વોલ્વ થાય છે. ઘણી બધી વાર દારૂ જેવી વાત આવે, એમાં કોઈ ટીકા ટિપ્પણી કરે અથવા સુધારવાનો પ્રયત્ન કરે તો લોકો એને એટલું લઈ લે છે કે તમે પટેલોને જ કેમ ખરાબ કહી રહ્યા છો, એ સમજ્યા વગર કે કાર્યક્રમ પટેલ સમાજનો હતો, બોલવાવાળા પટેલ હતા, સાંભળવાવાળા પટેલ હતા, ને એટલે એમને કહેવામાં આવ્યું છે આ. તો આ સ્થિતિમાં તમને એવું લાગે છે કે સમાજ તૈયાર છે આ પરિવર્તનો માટે? આ દિવસોની અંદર બહુ ડિફિકલ્ટ છે, આ ક્વેશ્ચન જ ડિફિકલ્ટ છે. એટલે મને ઘણીવાર કાર્યક્રમમાં લોકો કહે તમે પરિવર્તનની વાત કરજો, અને મારે પાસે શબ્દ ન નીકળે. કારણ કે હું નથી સમજતો, માનતો કે સામેના લોકો કેટલું સ્વીકારશે. હું જે વિચારું છું, હું જે માનું છું, એ કદાચ સામેના માણસો એ નહીં માનતા હોય. અને એ સ્વાભાવિક છે, એ લોકોનો વિચાર છે. એમાં દલીલ ન કરવી. પણ સાચી વાત ને સારી વાત કરવામાં કોઈ ખોટ નથી. જેમ કે કોઈ પણ વ્યસન હોય, એ વ્યસનથી લોકો દૂર રહે, એ સારી જ વાત છે. પણ એ પાટીદાર સમાજને જ કેમ કીધું એ મુદ્દો નથી. હું પાટીદારનો દીકરો છું તો હું પાટીદાર સમાજને જ કહી શકું, હું બીજા સમાજને ન કહી શકું. એ મારા સમાજને એ સ્વીકારવું પડે કે નરેશભાઈ અમારા આગેવાન તરીકે અમને કહી શકે કે ભાઈ આટલું ન કરતા, આટલું જ શીખવવાનું છે. કારણ કે હું રાજ્યનો નેતા નથી કે હું દરેક સમાજને આવરી લેવામાં. તો મારો સમાજ પહેલાં આવે, પ્રાયોરિટીમાં આવે, એટલે એને જ હું કહી શકું કે ભાઈ આપણે આમ કરવું છે ને આમ નથી કરવું. એમાં કોઈ ખોટી વાત નથી. લવ મેરેજ પર શું માનો છો તમે? છોકરીઓએ લગ્ન ક્યાં કરવા જોઈએ જો એ નરેશ પટેલ નક્કી કરવાના હોય તો? સારો વિષય છે. હું એમ માનું છું પ્રેમ બધાનો અધિકાર છે અને એમાં આપણે બાંધછોડ કરી જ ન શકીએ. પણ હું એટલું પણ સાથે માનું છું કે જે મા બાપે આપણને ઉછેરીને મોટા કર્યા છે, મોટી જવાબદારી સાથે એને એટલા વિચારો કર્યા તમારા માટે, એને એટલી ચિંતા કરેલી તમારા માટે, એને પૂછ્યા વગર, એને વિશ્વાસમાં લીધા વગર પ્રેમ લગ્ન ન કરવા જોઈએ. પ્રેમ કરવો એ સ્વાભાવિક છે ને, પ્રેમ થવો જ જોઈએ. પણ મા બાપની વિશ્વાસ સાથે થવો જોઈએ. હા, કેમ કે એ પણ તો પ્રેમ જ છે, એ મોટો પ્રેમ છે. મોટો પ્રેમ છે. તમારી લવ સ્ટોરી મેં ખાસી બધી વાર સાંભળી કે એમ તમે આ 21 વર્ષની ઉંમરે એક છોકરીને બેસાડીને કહી દીધું દાદીને કે આની સાથે લગ્ન કરવા છે, અને આખો પરિવાર સહમત થઈ ગયો. જો એ સ્થિતિ 2026માં હોત તો તમને એવું લાગે છે કે સમાજ એ વાતને એટલી જ સરસ રીતે સ્વીકારી લેતો? જૈન છે ને તમારા પત્ની મૂળ રૂપે? જૈન છે, હરિયાણાના જૈન છે. ઓહો, તો ક્યાં મળ્યા હતા? કોલેજમાં જ મળેલા. અમારા સસરા અહીંયા સેટલ થયા છે લગભગ 50 વર્ષથી, ઇન્ડસ્ટ્રીમાં જ છે. 2000 ને
85ની આ મારો વાત 1985 85 અને 26ની વાત બહુ અલગ છે બેન, આનું કોઈ કમ્પેરિઝન નથી. પણ સરળ થઈ છે સ્થિતિ એવું લાગે છે તમને? અત્યારે ઘણી સરળ થઈ છે. ઓકે. પણ ત્યારે હું તો એક બહુ નસીબદાર માણસ છું કે મને ત્યારે પણ આવું બ્રોડ માઇન્ડેડ ફેમિલી મળ્યું હતું. 1985માં રવજીભાઈ પટેલનું નામ ત્યારે પણ મોટું હતું અને એને સ્વીકારવું કે હા તું પટેલની જ્ઞાતિમાંથી બહાર જઈને લગ્ન કર, એ નાની વાત નહોતી મારા ફાધર માટે. અને ત્યારે એ બહુ બ્રોડ માઇન્ડેડ હતા એટલે આ થઈ શક્યું. તમારું એક સ્ટેટમેન્ટ જે દર થોડા દિવસે ચર્ચાય, અમે લોકો પણ ઘણીવાર એની ચર્ચા કરતા હોઈએ છીએ. મને આજ દિન સુધી એ નથી સમજાયું કે હું જ્યારે બહુ વિસ્તારથી તમને સાંભળું ત્યારે મને એવું લાગે કે તમે આ બોલ્યા ત્યારે એની પાછળ તમે બીજું કશું કહેવા માગતા હશો, એટલે જ તમને હું સીધું પૂછી લઉં છું કે તમે જ્યારે એવું કહેતા હો છો કે સરપંચથી સાંસદ સુધી પટેલ હોવા જોઈએ, તો તમે કહેવા શું માંગો છો એમાં? હું બહુ ક્લિયર છું. જ્ઞાતિવાદમાં હું માનતો નથી. પહેલી વાત આપ સમજો. શું કામ? ખોડલધામના નિયમ મુજબ શિક્ષણ અને આરોગ્યમાં ભેદભાવ નથી જોતા. અમારા ક્રિએટ થયેલી સંસ્થા અને અમે ઊભી કરેલી કોઈ પણ આરોગ્ય વ્યવસ્થા એમાં અમે જ્ઞાતિ નથી જોતા. અચ્છા. બિલકુલ. અમે શિક્ષણમાં પણ નથી જોતા. તો એ ખાલી પટેલ માટે નથી. અમે આ બે વસ્તુમાં અમે બહુ ક્લિયર છે ખોડલધામ, કે આ બે વસ્તુ બધાનો અધિકાર છે ને બધાને મળવું જોઈએ. એમાં પણ વિવાદ થયા છે, મારી સામે લોકોએ બોલ્યા છે, પણ એ તો સ્વાભાવિક છે, લોકો જે સમજતા હોય બોલે, પણ આપણે આટલું બ્રોડ રહેવું પડે આ બે વસ્તુ માટે, કારણ કે જરૂરિયાત છે લોકોની અને બધાને મળવી જોઈએ. નંબર 1. નંબર 2, જ્યારે આરોગ્યની વાત કરી તો આરોગ્યમાં કોઈ એવું રોગ આવતો નથી કે આ પટેલ છે ને આ બ્રાહ્મણ છે, એવું નથી આવતું. એટલે એ પ્રભુની આપેલી વસ્તુ છે ને એને બધાએ સ્વીકાર કરવો જોઈએ ને બધાએ આ રીતે ચાલવું જોઈએ. એટલે આમાં અમે ક્યારેય ભેદ કરતા નથી. ઓકે. અને પોલિટિક્સમાં જ્યારે તમે કહેતા હો છો સરપંચ, બિલકુલ. એ આપનો જે સવાલ છે સાંસદથી સરપંચથી સાંસદ અને ક્લાર્કથી કલેક્ટર. હા, ક્લાર્કથી કલેક્ટર. એટલે હું કહું છું કે બેન જ્ઞાતિવાદમાં નથી માનતા, પણ જ્ઞાતિની જે સાઇઝ છે એ અધિકાર મુજબ તો અમને મળવું જ જોઈએ. એ પ્રતિનિધિત્વ હોવું જોઈએ. જે પણ જ્ઞાતિની સાઇઝ હોય એ સાઇઝ પ્રમાણે પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ. અને એ પણ આપ પણ જોવો છો કે રાજકીય પાર્ટીઓ આ બેલેન્સ કરવાની કોશિશ કરે જ છે. એટલે એમાં કાંઈ પણ અમે અધિકાર તરીકે કંઈક માગી લે તો ખોટું નથી કરતા. ઓકે. પણ એમાં ક્લાર્કથી કલેક્ટરમાં જો સલાહ એ મંચ પરથી એવી પણ આપવામાં આવે કે ફાઇલ આવે તો જોઈ લેવાની, સહી તો તમારે જ કરવાની છે, તો એ બાયસ નથી, એ પક્ષપાત નથી, કેમ કે ક્લર્કથી કલેક્ટર પટેલ બને પણ એ જ્યારે કલેક્ટર બને છે ત્યારે તો એ જિલ્લાનો વડો છે, એ તો બધાના છે. આ બહુ ડિટેલ્ડ પ્રશ્ન છે બેન, એ એટલા બધા આપણે અંદર ન જઈએ. કેમ તમને એવું લાગે છે કે તમારી સાથે પક્ષપાત થતો હોય છે? મારી સાથે નહીં, તમારી સાથે એટલે જનરલ સમાજની વાત, લેવા પટેલ સાથે નહીં, બધા સાથે. આપ જોજો કે અધિકારીઓ સમાજ જોઈને કામ કરે છે. હા, બિલકુલ કરે છે. તમે જ્યારે વાત કરી કે જે વસ્તી હોય એ પ્રમાણે પ્રતિનિધિત્વ મળવું જોઈએ, શરૂઆત તો ગોંડલ સીટથી કરીએ આપણે. ગોંડલ સીટમાં પાટીદારની વસ્તી બહુ જ વધારે છે. ખોડલધામ કોને સમર્થન આપે છે ત્યાં? પટેલ ઉમેદવારને કે પછી જયરાજસિંહ જાડેજાના પરિવારને? રાજકીય વાત આપણે ચાલુ કરી છે તો હું પહેલાં આપને એ જાણ કરું કે ખોડલધામ કોઈ દિવસ કોઈને સમર્થન નથી આપતું. એનું કારણ એ છે બેન કે આવડો મોટો સમાજ, એની અંદર 50% કદાચ ભારતીય જનતા પાર્ટીમાં માનતા હોય, તો 30% કોંગ્રેસમાં માનતા હોય અને 20% બીજી કોઈ પક્ષમાં માનતા હોય. એમાં ખોડલધામ કઈ રીતે કહી શકે કે તમે આ લોકો સાથે જાઓ? શક્ય જ નથી. અને ત્યારે એટલે જ ક્યારેય તમે મારું નિવેદન નહીં જોવું હોય ચૂંટણી વખતે કે આપણે આમ કરવાનું છે. હર હંમેશ મેં એવું કીધું છે કે સારા પ્રતિનિધિત્વને ચૂંટજો. એટલે એમાં કોઈ પક્ષપાત કરવાની વાત જ નથી હોતી. પણ ગોંડલની સીટ પટેલની હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એ પક્ષનો નિર્ણય છે. એમાં હું એટલે નહીં કહું કે પક્ષને જે સારું લાગે કરે. માનો કે ગોંડલની અંદર ભાજપ ક્ષત્રિયને સીટ આપી છે, ઘણા વર્ષોથી આપી છે, આજની નથી, 30 વર્ષ, મને યાદ છે 30-35 વર્ષ થઈ ગયા. પણ સામે બીજા પક્ષોએ પટેલોને સીટ આપી જ છે, પરિણામ તો આવ્યું જ નથી. એટલે લોકો જેને સ્વીકારે એ છેલ્લે બને છે લોકતંત્રમાં. વેરી ટ્રુ.
આજથી એક્ઝેક્ટ 4 વર્ષ પહેલાં એપ્રિલ મહિનામાં નરેશ પટેલ દિલ્હી ગયા અને પછી એમની મુલાકાત થઈ પ્રશાંત કિશોર સાથે. જો એ મુલાકાતનું પરિણામ આવ્યું હોત તો આજે કદાચ સ્થિતિ બહુ જ અલગ હોત અને ઇન્ટ્રોડક્શનમાં મેં તમને એવું ન પૂછ્યું હોત કે હું તમને કયા નામથી તમારી ઓળખાણ આપું તો કદાચ સ્થિતિ બહુ અલગ હોઈ શકે. રાજનીતિ સંભાવનાઓનો વિષય છે એટલે એવું બની શકે કે હું ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસમાં પણ કાં તો તમને મળતી હોત, કેમ કે એ વખતે સ્થિતિઓનું જે નિર્માણ થયું હતું એ એક્ઝેક્ટલી શું થયું હતું એ મુલાકાતમાં? શું વાત થઈ તમારી પ્રશાંત કિશોર સાથે? કેમ ઇમ્પ્લિમેન્ટેશન ન થયું? કયા પક્ષ સાથેની વાત હતી? જો તમે આજે બધા સિક્રેટ ખોલી નાખો તો. નહીં, સિક્રેટ મારી લાઈફમાં સિક્રેટ જ નથી. હું બહુ ઓપન માણસ છું. પ્રશાંત કિશોરની એવી લાગણી હતી કે હું કાંઈ પોલિટિક્સમાં આવું અને એક એવી પાર્ટી સાથે જોડાવું કે જે રૂલિંગ પાર્ટી છે એની સામે આપણે કામ કરીએ. એ એનો વિષય હતો અને એ વિષયની અંદર પ્રશાંત કિશોરને એકવાર નથી મળેલો પણ અનેકવાર મળેલો છું. પણ એક ચર્ચાનો વિષય મારા જીવનમાં બે વાર બની ગયું છે. એક મારું કુટુંબ અને બીજું મારો સમાજ. આ બે લોકો મને કેટલું સ્વીકારશે આમાં ગયા પછી. મારે ન્યુટ્રલ રહેવું જોઈએ કે મારે એક પક્ષ સાથે જોડાઈ જવું જોઈએ? આ બહુ મોટો પ્રશ્ન હતો મારા મગજમાં, પ્રશાંત વખતે પણ અને એની પહેલાં પણ. મને બરાબર યાદ છે 2007થી બેન મને ટિકિટ આપવાની કોશિશ કરી છે બધી પાર્ટી, બધા સાથથી. પણ ત્યારથી જ મારું કુટુંબ અને મારો સમાજ મને ક્યારેય આ નથી પાડી. પ્રશાંત અને મારા સંબંધો એક અલગ પ્રકારના ઘણા સમય થયા છે, એટલે એને એક કોશિશ કરી ત્યારે આપણે કંઈક વર્કિંગ કરીએ અને વી મેટ સેવરલ ટાઈમ્સ. પણ અંતે મારે એને કહેવું પડ્યું કે ભાઈ મારા બસની વાત નથી, હું અંદર નહીં આવી શકું. તો નરેશ પટેલ ખુલીને મેદાનમાં નથી આવી શકતા એનું એકમાત્ર કારણ કુટુંબ અને સમાજ કે તમે લડવા માટે તૈયાર નથી? મતલબ લડવું પણ છે ને નથી એ લડવું? લડાઈ તો બેન માણસ છે ને જ્યારથી પેદા થાય ને ત્યારથી કરતો હોય છે. પછી માને હું લડાઈ છે કે નથી એ બીજું દી વાત છે. એ આપો કે હું હો, બધી આપણે લડાઈ કરવી જ પડે છે. એટલે એ કોઈ મોટી વાત નથી. લડવું એ કોઈ મોટી વાત નથી અને જીતવું અને હારવું એ પણ મોટી વાત નથી. બંને પલ્લું સરખા જ હોય, હું તો એવું માનું છું. હા, લડવું મહત્વનું છે. એટલે આઈ હેવ રેડ એલેક્ઝાન્ડર. ઘણી વાર આ બધું બહુ પહેલાં વાંચતો, હવે તો સમય જ નથી મળતો. ત્યારે હી હેડ ઇન્ટ્રોડ્યુસ એવું લખ્યું હતું, હી હેડ ઇન્ટ્રોડ્યુસ શેમ્પેન, કે બે વખતે જરૂર પડે કે જીતી તો ખુશી માટે ને હારી તો ગમ માટે. એટલે બહુ મોટો ડિફરન્સ હું નથી માનતો જીતવું ને હારવું એમાં. એક આ વ્યવસ્થા છે. તમારું મનનું લેવલ શું છે ને તમારા મનથી તમે શું વિચારી શકો એ મહત્વની વાત છે. હા, ઇટ ઇઝ સ્ટેટ ઓફ માઇન્ડ. એ તો સ્ટેટ ઓફ માઇન્ડ છે. રાજકારણમાં આવીને તમારે જીતવું જ અને તમે મુખ્યમંત્રી જ બનો એ પણ તમારા વિચારો કદાચ બહુ પ્રીમેચ્યોર કહેવાય. મેં જ્યારે પણ વિચાર કર્યો હોય ત્યારે એ પણ મારા ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ્સે મને જાણ કરી કે આવું આપણે વિચાર ન કરાય એમ. મારા ઘણા સારા મિત્રો છે જે મને ગાઈડ કરતા હોય. એટલે કોશિશ 2 વાર થઈ છે મારી સાથે. આમ તો મેં આપને કીધું 2007થી, પણ 2 વાર બહુ સોલિડ કોશિશ થઈ છે. એની સોલિડ કોશિશમાં પ્રભુની ઈચ્છા નહીં હોય ને મારા ભાગ્ય નહીં હોય. તો અનિર્ણાયકતા એ તમારા તરફથી હતી કે પાર્ટીઓ તરફથી હતી? અનિર્ણાયકતા જે રહ્યું કે ડિસિઝન લઈ શકે તમારા તરફથી? ઓકે. તમે જ્યારે TVKના રિઝલ્ટ જુઓ ત્યાં વિજય થલાપતિના CM બનવાના, કે પછી આની પહેલાંના ઇલેક્શન્સમાં પીકે જે રીતે મમતા બેનર્જી માટે કામ કર્યું હતું બંગાળમાં, એની પહેલાં એમણે પંજાબમાં અમરિંદરસિંહ સાથે કામ કર્યું અને કોંગ્રેસની સરકાર આવી, તો એટલું તો સમજાય કે જ્યારે તમે ઇલેક્શન પ્રોપર સ્ટ્રેટેજી સાથે લડો તો બહુ જ અસંભવ લાગે. એ પણ તમે તમિલનાડુમાં પહેલી વાર કોઈ પાર્ટી લડતી હોય અને જીતી જાય એ અસંભવની નજીકનું કામ કહેવાય, અને તો પણ સ્ટ્રેટેજી સાથે લડાય તો એના રિઝલ્ટ આવી શકે એમ છે. તો ગુજરાતમાં તમે એ હોપ કેમ મિસ કરી દીધી? અને તમને એવું લાગે છે કે હવે આવનારા સમયમાં એ તકની અથવા એ વાતાવરણની કોઈ સંભાવના છે? હું પોલિટિક્સ ફોલો નથી કરતો બેન હવે. ઓકે. આઈ ડોન્ટ ફોલો પોલિટિક્સ મોર નો. ઓહ. હું બહુ બિઝી છું મારા સમાજના કામમાં, મારા ઉદ્યોગમાં. તો
તો રાજનૈતિક સંન્યાસ બાજુ જઈ રહ્યા છો તમે? સંન્યાસ સચ છે એમાંનો ને અત્યારે, એટલે હું Okay. ફોલો નથી કરતો, પણ ઇટ વોઝ એન સરપ્રાઈઝ. તામિલનાડુ વોઝ અ બિગ સરપ્રાઈઝ. આપણે એટલી તો મોટી મોટી ખબર પડે ને કે આમ બન્યું એમ, બિગ સરપ્રાઈઝ. તો એવી સરપ્રાઈઝ બાજુ તમે ગુજરાતમાં નથી જવા માંગતા? એ સમય હતો, નીકળી ગયો બેન. અચ્છા, નીકળી ગયો. તો તમે હવે નથી જોઈ મતલબ મારા માટે આ સરપ્રાઈઝ છે કે નરેશ પટેલ એવું કહી રહ્યા છે કે હવે પોલિટિક્સમાં નહીં જાય, તો એ રસ્તો ફંટાઈ ગયો હવે. ઓહ, ઓકે. અને હવે બાકીના જે પ્રશ્નો ગુજરાતમાં, અને એમાં પણ મને બિઝનેસના સંદર્ભે પણ તમારી પાસેથી સમજવું છે. એકદમ યંગ એવા છોકરાઓ ગુજરાતમાં, અને ખાસા થોડા સમયથી ડ્યુ ટુ ડિજિટલ મીડિયા અને બાકીના બધાના કારણે એક માહોલ ઊભો થયો છે. બહુ જ બધા લોકો પોતાનો બિઝનેસને બધું શરૂ કરવા માંગે છે, સ્ટાર્ટઅપ શરૂ થાય છે. આપણી પાસે બધા જ લોકો જુએ છે યુનિકોર્ન સ્ટાર્ટઅપની સ્ટોરીઝ, પણ હજારો માણસ દરરોજ ફેલ પણ થઈ રહ્યા છે. કોઈએ આ સમયે બિઝનેસ શરૂ કરવો હોય તો એને શું કહેશો તમે? ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાઈમ ટુ સ્ટાર્ટ એની બિઝનેસ અત્યારે. હાઈલી કોમ્પિટિટિવ સ્ટેજ વી આર ઇન એની ઇન્ડસ્ટ્રી. વી આર હાઈલી કોમ્પિટિટિવ. એક તો આપણા યુવાનોમાં તક મળીને એ લોકોની પાસે નોલેજ પણ આવ્યું, અને એ લોકો ઈગર પણ ખૂબ હતા, અને મહેનતુ પણ ખૂબ હતા. પણ એવરીબડી કેન નોટ બી સક્સેસફુલ, વિચ અનેસ્ટ ટુ એક્સેપ્ટ. એટલે એમાં જે લોકો પાછળ રહી ગયા છે એને હતાશ થવાની જરૂર નથી. વન શુડ કીપ ટ્રાઈંગ. આ મારી આવી સલાહ છે. કારણ કે આપણે કીપ ઓન ટ્રાઈંગ તો જ વી કેન બી સક્સેસફુલ. પણ ઘણા લોકો ખૂબ આગળ પણ નીકળી ગયા. એને રાઈટ મોકો, રાઈટ ટાઈમ, અને એને રાઈટ એન્વાયરમેન્ટ મળ્યું. બધું એક સાથે અલાઈન થઈ જાય Align થઈ ગયું. અમુક વાર. એ ઘણીવાર ખબર નથી પડતી આ કેવી રીતે બને છે. અમને જ અહીંયા બિઝનેસમાં અમને ઘણીવાર એવું થતું કે કેમ થશે, પણ એવું ઓનલાઈન થાય અમુક વસ્તુ કે આપણે કંઈ કર્યું જ નથી, એની મેળે થતું હોય છે. તમે જ્યારે શરૂઆતમાં આના બ્રાસ માટે તમે જ્યારે વિદેશમાં જતા, એક્સપો ને બાકીનું બધું વિઝિટ કરતા, એ સમયે તમને ક્યારે એવું લાગ્યું હતું કે તમે આ સ્થિતિમાં પહોંચી ગયેલા હશો? તમે વિઝન જોયું હતું, તમે સપના જોયા હતા, અને એ દિશામાં જ આવ્યું, કે પછી કરતા ગયા અને સફળતા મળતી ગઈ? આમ તો વિઝન તો હતું જ, પણ અમે છે ને બહુ ક્રિટિકલ ઇન્ડસ્ટ્રીમાં છીએ, વેરી વેરી ક્રિટિકલ. એટલે એ ઇન્ડસ્ટ્રીની અંદર ટ્રાયલ એન્ડ એરર ખૂબ આવ્યું અમારે. ઇટ્સ નોટ એની કંપની કે તમે આમ અહીંથી એક વસ્તુ નાખો ને બહાર બીજી નીકળી જાય. એટલે એવી લોટ ઓફ હાર્ડવર્ક વી હેવ ડન. વિઝનની સાથે મહેનત કરી છે, ને અત્યારે જે વેર વી આર ક્વાઇટ સેટિસ્ફાઈડ. આ સમયે જો નરેશ પટેલને નવેસરથી કોઈ બિઝનેસ શરૂ કરવાનો હોય તો એ કયા સેક્ટરમાં શરૂ કરે? એન્જિનિયરિંગ. આઈ વુડ નોટ લીવ એન્જિનિયરિંગ. ઓકે. મારો શોખનો વિષય છે. રાજકોટ એન્જિનિયરિંગનું હબ બન્યું, અને હજી પણ ઇવન આ મેટ્રોડા જીઆઈડીસી ને આ બધું, આનું શ્રેય કોને જાય છે? એના ઉદ્યોગ સાહસિકોને કે પછી સરકારને? ઉદ્યોગ સાહસિકોને પહેલાં. સરકારે આવડી મોટી જીઆઈડીસી આપી, બહુ મોટી વાત છે. અહીંયા બાજુમાં પણ એક જીઆઈડીસી નવી વિજયભાઈના વખતે થઈ છે, બહુ સારી એવી જીઆઈડીસી નાના લોકો માટે, બહુ સારી જીઆઈડીસી થઈ. પણ જે ગુજરાતની અને ખાસ કરીને રાજકોટના ઇન્ડસ્ટ્રીઝમાં જે સાહસિકો છે એ સેલ્યુટ છે. બહુ આગળ ગયા અને ખૂબ જ સારું કામ કરેલું છે ઇન્ડસ્ટ્રીમાં, ખાસ કરીને એન્જિનિયરિંગમાં. વી હેવ ડન વેરી વેલ. મને બહુ પ્રાઇડ થાય રાજકોટ માટે. રાજકોટ ક્યાં ક્યાં એક્સપોર્ટ કરે છે અત્યારે? રાજકોટની ઇન્ડસ્ટ્રીને જો સમજાવી હોય તો. ઓલ ઓવર ધી વર્લ્ડ. ઓકે. એમ કહેવાય છે કે કોઈ પણ એન્જિનિયરિંગ પ્રોડક્ટ તમે જાપાન એક્સપોર્ટ કરવું એટલે તમે ઇટ્સ નોટ પોસિબલ. હા. દે વુડ નોટ. હા. અમે કરી છીએ. હા. એટલે દેટ્સ એન ફેધર ધી કેપ ને, બીજું તો. બાકીના દેશો જે રીતે સફળ થયા, બહુ બધા બિઝનેસીસમાં એમના ક્લસ્ટર્સ બનેલા છે. ચાઇનામાં જેમ કે એક પ્રોડક્ટ્સ માટે એક સિટી ડિઝાઇન છે, ને તમને જઈને એવું લાગે કે બધું જ બહુ જ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. ગુજરાતમાં આટલા વર્ષોથી આટલા બધા બિઝનેસીસ છે, આખા દેશમાં છે, આપણે કેમ એ ન કરી શક્યા? વી આર વેરી અનફોર્ચ્યુનેટ. આપનો બહુ સરસ સવાલ છે. ચાઇના જે રીતે નીકળ્યું છે બહાર, વેરી ઓર્ગેનાઇઝડ વે, અને એની સફળતાનો એક વાત જ અલગ છે બેન. કોઈ દેર નો વર્ડ્સ શું આપણે કહેવું. અમે વિઝિટ કરી ત્યારે ખબર પડે વેર દે આર. આપણે બની શકીશું એવા, અને શું કરીએ તો વી થઈ કેન શકે? વી કેન. યુવા ધન ધારે એટલે આપણે ગમે તે કરી શકશું, ગમે તે કરી શકશું.
અને અત્યારે મને જે અમારા સેક્ટરની ઇન્ડસ્ટ્રીઝ છે એન્જિનિયરિંગમાં, અમે ખૂબ જ સારું કરી શકીએ ને આઈ થિંક વી કેન કોમ્પીટ ચાઇના. અચ્છા, યસ, રાજકોટ ઇન્ડસ્ટ્રી કેન કોમ્પીટ ચાઇના. ગવર્મેન્ટ આમાં શું કરી શકે? ગવર્મેન્ટની પોલિસીસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ફોરેન ઇન્ડસ્ટ્રી? અને પર્ટિક્યુલરલી આ સરકારની છબી એવી છે કે એ હંમેશા ઉદ્યોગપતિઓને બહુ જ મદદ કરતી આવી છે અથવા ઉદ્યોગ કેન્દ્રી છે. તમે એ વાત સાથે સહમત છો? હા, ઘણા અંશે હું સહેમત છું, કારણ કે અમુક પોલિસીસ છે જે અમને ઘણી જગ્યાએ પ્રોટેક્ટ કરે છે. પણ આપણે હજી ઘણું બધું ડેવલપ કરવું જોઈએ. જેમ કે ક્રિટિકલ એન્જિનિયરિંગ માટેની ટેસ્ટિંગ ફેસિલિટીઝ છે એ આપણી પાસે નથી, બહાર જવું પડે છે. કોઈ નાનો ઉદ્યોગકારને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય એના પોતાના પ્રોડક્ટની અંદર, તો એ સોલ્વ કરવા માટે એની પાસે કાંઈ છે નહીં. દેર ઇઝ નો હેલ્પ દેટ હી ગેટ્સ ફ્રોમ ગવર્મેન્ટ. એટલે એને ઘણું બધું ગોતવું પડે છે આજુબાજુ. પોલિસીઝમાં ગવર્મેન્ટ એક જ વસ્તુ કરી શકે, તમને લેન્ડ આપી શકે, તમને પાણી આપી શકે, તમને પાવર સારો આપી શકે, સસ્તા ભાવે આપી શકે, અને અમુક ઇન્ડસ્ટ્રીની અંદર તમને સબસિડી આપી શકે. આનાથી વિશેષ ગવર્મેન્ટ જે કરવું જોઈએ ગવર્મેન્ટને, એ હું આ કહું છું કે એને એવી સંસ્થાઓ સ્થાપિત કરવી જોઈએ કે જ્યાં લોકોને મદદ મળી શકે. અને આ મેં પણ ચર્ચા ઘણીવાર કરેલી છે કે આપણે આવું કંઈક કરવું જોઈએ. તમે પણ એકાદ બે વાર ઉલ્લેખ કરેલો છે અને એક સમયે એ વાતાવરણ પણ હતું કે જેમ કે દેશમાં બજેટ આવે, નાની પાલખીવાલા મુંબઈના સ્ટેડિયમમાં ભાષણ આપતા હોય, એના પર વાત કરતા હોય ને આખો દેશ સાંભળતો હોય, સમજતો હોય ને એની સામે બહુ જ બધા ઉદાહરણો પ્રસ્થાપિત થતા હોય. તમને એવું લાગે છે કે અત્યારે બિઝનેસનું વાતાવરણ તો છે, પણ ઉદ્યોગમાં નૈતિકતા પણ હોવી જોઈએ, એ વાતો નથી કહેવાતી હવે? એટલે હવે એવું વાતાવરણ છે કે સફળ થવાનું છે ને કોઈ પણ ભોગે સફળ થવાનું છે. હું આપની સાથે સમજ છું. આ અત્યારે ટ્રેન્ડ છે એ બહુ ખરાબ છે. સફળતા લોકોને કોઈ પણ હિસાબે જોઈ છે, અને એ સફળતા હું સફળતા નથી માનતો. જ્યાં સુધી તમે નૈતિકતા અને તમારા હાર્ડવર્કથી તમે સફળ ન બનો ત્યાં સુધી બધું નકામ. અને અનફોર્ચ્યુનેટલી અત્યારે એ ટ્રેન્ડ છે. અને તમને સંતોષ કઈ વાતથી થાય છે? વેન યુ લુક બેક, અને તમે જ્યારે પોતાની આખી આ યાત્રાને જુઓ છો, જર્નીને, કઈ વાતો એવી છે કે જે તમને સંતોષ આપે છે? મારો પ્રભુ ઉપર અત્યંત વિશ્વાસ મને ખૂબ શાંત રાખે છે અને ખૂબ જ એની અંદર હું ઘૂસેલો રહું છું. મારો વિશ્વાસ ખૂબ મોટો છે પ્રભુ ઉપર. ઈશ્વર પરની શ્રદ્ધા તમને સંતોષ આપે છે? એમાં બે મત જ નહીં એમ. આ પણ હું મારા ફેમિલીને આ જ કહેતો કે તમે બધું છોડી દો એની ઉપર. આપણે મહેનત કરવાની છે, એમાં તો તમારો જે સમય છે એ તમે સમય સાચવી લો, તમે મહેનત કરો, બાકી તમે બધું પ્રભુ પર છોડી દો. અને થાય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ થતો જાય અને એક રેખાથી ઉપર એની સફળતા પહોંચે ત્યારે એ બધાથી બિયોન્ડ થઈ જાય, એટલે જેમ કે સમાજથી પણ એ ઉપર થઈ જાય. નરેશ પટેલના કેસમાં એ નથી દેખાતું. એ ના રાજકોટ માટેનું મમત્વ છોડી શક્યા, ના સમાજ માટેનું એમનું મમત્વ છોડી શક્યા, ને એ સતત એની સાથે જોડાયેલા છે. એની પાછળના મૂળ કારણ શું છે? તમે નાનપણથી એ પ્રકારનું વાતાવરણ જોયું? એક મારો પરિવાર છે બેન, એમાં ખાસ મહદઅંશે ખાસ કરીને મારા ફાધર. હું બે વાત નાની કરીશ. અને સમયે સુવડાવવામાં મારા બાનો હાથ છે. હું 10 વાગે ઘરે જ્યારે ભણતો, 10 વાગે ઘરે ના આવું વેકેશનમાં, આમ તો અમે બોર્ડિંગમાં હતા, 10 વાગે ઘરે ના આવું તો એ બારે ડેલા ઉપર ઊભા હોય રાહ જોઈને. એટલે આપણને ખબર છે કે બા ઊભા રહેશે, આપણે ઘરમાં કરી જવાનું છે. અને સવારે 6:45 બાપુજીને જો પગે લાગવા ન જાય વેકેશનમાં પણ, તો તમને જય શ્રી કૃષ્ણ ન કહે, એટલે વી આર લેટ. આ બહુ મોટી વાત છે મારા માટે, આમ સમય સાચવી લેવાનો. એવી જ રીતે આખી જર્નીની અંદર જે ઓબ્ઝર્વન્ટ હોય ને લોકો, એ એનામાંથી પકડી લેતા હોય કે આપણે આ કરાય, આ ન કરાય, આ કરાય, આ ન કરાય. એ મેં ખૂબ મારા જીવનમાં મને ખૂબ પ્રભુની કૃપા રહી છે કે હું ઓબ્ઝર્વન્ટ રહ્યો છું કે આપણે આ કરવું જોઈએ, ના ન કરાય. એટલે વડીલોમાંથી ખૂબ શીખ્યા. પણ એક સમયે મને મારા બાપુજીની આંગળીએ જ હું કેવલિયા ધામ, રાજકોટની અંદર કેવલિયા ધામ હેડક્વાર્ટર છે લોનાવાલા, યોગની ખૂબ મોટી સંસ્થા છે. રાજકોટની એની બ્રાન્ચ છે એ પણ 100 વર્ષ જૂની છે, અને ત્યાં યોગનું જ કામ થાય. ત્યાં 7મા કે 8મા માસ મને મારા ફાધર ત્યાં વેકેશનમાં લઈ ગયા. એ નિયમિત જતા ત્યાં. એટલે
ત્યાં ગુરુજીને જઈને મળ્યો, પહેલી વાર મળ્યો, અને મને બહુ લગાવ થયો સંસ્થાઓ. બહુ નાની સંસ્થા, એકદમ આમ એવું લાગે કે કેટલું સરસ આશ્રમ, એમ પદ્ધતિસર ચાલે બધું, સમયસર ચાલે બધું, કોઈ માર્કેટિંગ નહીં સંસ્થાનું. એક બનાવ એવો બન્યો હતો, વચ્ચેથી કહી દઉં કે કોઈ નવું આવ્યું હશે ત્યાં યોગ શીખવા, અને અમારા સ્વામીજી ડંકીથી પાણી કાઢતા હતા, તો એને બીજે દિવસે બોરવેલ મોકલાવ્યો ઓલા ભાઈએ. તો સ્વામીજીએ ત્યારથી ડેલીથી જ પાછો જવા દીધો કે અમારે સાધુનું કામ શું બીજું. આવી સંસ્થામાં મને એક મોકો મળ્યો એટેચ થવાનો. અને સ્વામી સુનિલાનંદ નામ હતું મારા ગુરુનું, હયાત નથી. એની પાસે જ ખૂબ શીખો છો, ખૂબ જ શીખો છો. અને એટલે જ આપણે હંમેશા ડાઉન ટુ અર્થ રહી છીએ. ને એટલે જ જમીન સાથે જોડાયેલા રહે. સૌરાષ્ટ્રના પાટીદારોની પણ આખી યાત્રા જોઈએ તો મને એવું લાગે છે એક સમય જે ઉચ્છંગરાય ઢેબર, એમને ભલે એટલી ક્રેડિટ ભલે નથી મળતી ઢેબર કાકાને, પણ એ જેટલું લડ્યા એક સમય એમની રાજનીતિમાં, જમીનો અપાવવા માટેના જે સંઘર્ષો થયા, જો એ બધું કદાચ ન થયું હોત તો પાટીદારોની આ સ્થિતિ ન હોત. એમને બહુ જ જમીનો જે મળી શકી, ખેડેની જમીન, એના પછી જે લાગુ થયું સૌરાષ્ટ્રમાં, વચ્ચેનો એક આખો સમય આવ્યો. શંકરસિંહ વાઘેલા એક્સ સીએમ, એ અમરેલીમાં બહુ સરસ બોલ્યા હતા કે પાટીદારોએ થોડું થેન્ક્સ અમને પણ એટલે કહેવું જોઈએ કે જો મેં એટલું હેરાન ન કર્યા હોત તો તમે ભાગી ભાગીને સુરત ન ગયા હોત. એટલે એમણે ભલે હસતા રમતા કહ્યું, પણ એક સમય બહુ જ ગંભીર સમય રહ્યો વર્ચસ્વની લડાઈનો. અત્યારે પણ છે, સીધી રીતે ભલે નથી કહેવાતું. એ જે સમય રહ્યો પટેલ વર્સિસ દરબારનો, એ આખો ફેઝ પસાર થઈ ગયો છે સૌરાષ્ટ્રમાં કે હજી એ છૂટી છવાઈ અસરો છે એની? લગભગ પૂરું થઈ ગયું છે. બહુ 0.1% ક્યાંય આપણે જોવા મળે, પણ એ તો દરેક સમાજમાં મળે. જે પાટીદાર અને દરબારનું કોન્ફ્લિક્ટ હતું એ પૂરું થઈ ગયું છે. બાકી તો કોઈ પણ સમાજ અંદર અંદર નાના મોટા બનાવ બનતા હોય તો બનવાના જ છે. પણ એની મન પર, જૂના પ્રસંગોની મન પર અસર છે હજી? બિલકુલ છે, પાટીદાર સમાજ ઉપર છે હજી. અને કદાચ એ જ કારણ છે કે કોંગ્રેસ હજી એ નથી પાટીદારો સુધી પહોંચી શકતી પૂરી રીતે. આ વિષયમાં તો તમારે છે ને ઘણું બધું વર્ક કરવું પડે જાણવા માટે, કેમ પહોંચી નથી શકતી. પણ એવું નથી તો બીજા પક્ષમાં પણ હવે તો ક્ષત્રિયો ઘણા છે. હા, એવું તો છે જ નહીં. યસ યસ યસ. હવે તો ઇવન અહીંયા ઓછા છે, પણ બીજા બધા પક્ષમાં બહુ બધા છે. તો બદલાઈ ગયું આખી સ્થિતિ. એટલે એવું તો હોય નહીં. ઓકે, તો એવું શું છે, મને જો તમે એકદમ ટૂંકમાં એટલું સમજાવી શકો કે સુરતમાં ઉદાહરણ તરીકે હમણાં જ મનસુખ માંડવિયા બોલ્યા કે પાટીદાર અને ભાજપને નાભી અને પેટનો સંબંધ છે. વોટિંગ પર્સન્ટેજ અને આંકડા પણ જોઈએ છે. એટલે 30 વર્ષથી સતત સરકાર ભાજપની છે ગુજરાતમાં, તો એમાં સૌથી મોટું યોગદાન પાટીદાર સમાજનું છે. 2017 જેવી સ્થિતિ કે એકમાત્ર એવી સ્થિતિ આવી કદાચ આટલી મોટી અપવાદવાળી કે જ્યાં સરકારને દમ આવી ગયો, કે એવું લાગ્યું નહીં કે લોકો ફરીથી સરકારમાં આવી શકશે. એ પણ માત્ર પાટીદારના કારણે થયું. એટલે એ જે પોલિટિક્સમાં પટેલ પાવર શું છે એ 2015માં અને 17માં બધાએ જોઈ લીધું છે, ટેસ્ટેડ છે, પ્રૂવન છે. તો એવું શું છે કે પટેલ ક્યારેય ભાજપને નથી છોડી શકતા? આ પણ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, પણ હું એમ માનું છું કે પટેલ હજી પ્રોટેક્ટેડ માને છે ભાજપમાં રહીને, જેને જૂનું જોયેલું છે બધું. તો ક્યાંક ને ક્યાંક કેશુબાપાની લાગણી પણ હજી છે, અને પોતે પ્રોટેક્ટેડ ફીલ કરે છે કે આ પક્ષમાં હું પ્રોટેક્ટેડ છું. હા, મેં એટલે જ એ બે વાતને જોડી, કેમ કે કદાચ મને એવું લાગે છે જૂનો ડર બહુ મોટી અસર કરી રહ્યો છે અત્યારે પણ. છેલ્લા મારા અમુક પ્રશ્નો છે અને એમાં હું તમારી પાસેથી તમારા ફેવરિટ કોણ બધા એ જાણવા માગું છું. ભારતના જેટલા પ્રાઇમ મિનિસ્ટર રહ્યા એમાંથી તમારા ફેવરિટ પ્રધાનમંત્રી? ફેવરેટ પ્રધાનમંત્રી નરસિંહ રાવ. આઈ વોઝ એક્સપેક્ટિંગ ધીસ. દુનિયાના નેતાઓમાંથી કયા નેતા તમને બહુ જ પસંદ આવ્યા અત્યાર સુધીમાં? જૂના નવા બધા જ. આઈ રિયલી એડમાયર્ડ માર્ગરેટ થેચર. ઓકે. અને ફેવરિટ બુક તમારી? તમે ખૂબ વાંચ્યું છે? બહુ વાંચ્યું છે, હવે તો નથી વાંચતો, પણ એક ઓશોની બુક હતી, એમાંથી મેં ખૂબ શીખો છો. એનું હેડિંગ હતું આનંદ, અને એ ફિલોસોફી પર જ હતી. ઇટ વોઝ ઓશોની. હા, ઓશોની આનંદ અને
ઓપોઝિટ ટુ આનંદ કંઈક હતું, હવે આઈ ફરગેટ ધી નેમ. આ એક મને બહુ ગઈ મને. હા, એ હું ગૂગલ કરીને ફોટો મૂકી દઈશ એનો. 18 વર્ષના અત્યારે જે લોકો છે એની આસપાસના જે લોકો ગ્રો થઈ રહ્યા છે, એક બિઝનેસ એડવાઇસ જો તમારે એમને આપવી હોય તો? સિમ્પલ એડવાઇસ વુડ બી કે ઉતાવળ ન કરતા. તમે જે લક્ષ્ય પકડો છો એ પકડી રાખજો, ઉતાવળ નહીં કરતા. પણ અત્યારે તો પેટર્ન છે કે આ ટ્રાય કર્યું, આનાથી થયું તો સેકન્ડ નહીં તો એ third. જ કહેવા માંગુ છું. હા, પકડી રાખો. પકડી રાખો. અત્યારે જેટલા એમએલએસ છે 182, એમાંથી કોઈ એક કે બે નેતાઓ કે જે તમને ગમતું હોય એવું લાગે કે નહીં આ સારું કામ કરી રહ્યા છે? પાટીદાર એમએલએસ માંથી પણ નામ આપી શકો. આઈ વુડ અવોઇડ ધીસ ક્વેશ્ચન. ઓકે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. ના, ઘણા બધા ઓળખે ને તો એમ કીધું મારું નામ કેમ ન લીધું. એક શબ્દ કે વાક્ય જો તમે આ લોકોના નામમાં પાછળ કહી શકો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શું કહેશો? કોઈ એક શબ્દ કે વાક્ય કહેવું હોય તો? ભારતને દુનિયાના નકશા પર મૂક્યું પ્રધાનમંત્રીએ. ઓકે. અમિત શાહ? ચાણક્ય નીતિમાં બહુ સક્સેસફુલ રહ્યા. રાહુલ ગાંધી? ઇઝ અ ગુડ ફાઇટર, પ્રશાંત કિશોર? અ ગુડ સ્ટ્રેટેજિસ્ટ. હાર્દિક પટેલ? લડાઈ ચાલુ રાખવાની જરૂર હતી. ગોપાલ ઇટાલિયા? ખૂબ મહેનત કરવી જોશે. અને અરવિંદ કેજરીવાલ? જેટલા બનાવો બન્યા એમાંથી શીખવું પડશે. ઓકે. થેન્ક યુ સો મચ નરેશભાઈ ફોર જોઈનિંગ અસ, અને આટલી વિસ્તારથી આ બધી જ વાતો પૂરી પાડવા માટે. અને મને જાણીને બહુ જ આશ્ચર્ય થયું કે તમે રાજનીતિનો માર્ગ છોડી દીધો છે હવે. મને એવું હતું કે 2027માં કશુંક નવા બેંક સાથે, નવી સ્ટ્રેટેજી કે વાતો કે વાર્તાઓ સાથે નરેશ પટેલ આવી રહ્યા છે. 60 થયા છે એટલે હવે થોડું આધ્યાત્મ તરફ વધારે ઢળવું જોઈએ. આપની વાત પરથી લાગ્યું મને. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.